નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે આપણે ખેડૂતો પરના એક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે. ગત ચોમાસામાં અતિ ભારે વરસાદ અને જેના કારણે ખેતરોમાં તૈયાર થયેલો પાક બગડી ગયો હતો. ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે સરકારે ખેડૂતોના નુકસાનને ધ્યાને રાખી રાહત પેકેજ જાહેર કર્યું, જેથી ખેડૂતોની ચિંતા હળવી થઈ હતી. અતિવૃષ્ટિ, ખૂબ વરસાદ અને જેના કારણે ખેડૂતોને થયેલી નુકસાની બદલ રાજ્ય સરકારે સહાય પેકેજ જાહેર કર્યું. 20 જિલ્લાના 136 તાલુકાના 6,812 ગામોના ખેડૂત એટલે કે અંદાજે 7 લાખ જેટલા ખેડૂતો થાય જેમને સહાય મળશે તેવી વાત કરવામાં આવી હતી. સરકારે જાહેર કરેલી રાહતનો લાભ રાજ્યના 20 જિલ્લાના ખેડૂતોને મળશે એવો દાવો કર્યો હતો, પરંતુ પાક નુકસાનીના પેકેજમાં ખેડૂતો સાથે અન્યાય થયો છે એવો દાવો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કર્યો છે. નૌશાદ સોલંકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો અને જણાવ્યું કે સરકારના રાહત પેકેજના ઠરાવમાં સુધારો કરવાની જરૂર છે. સુરેન્દ્રનગરના દસલા વિસ્તારના અનેક ખેડૂતોને હજુ સુધી વળતરની ચૂકવણી નથી કરવામાં આવી. ખાસ કરીને દલિત, ઠાકોર, કોળી અને ઓબીસી બહુમતીવાળા ગામડાના ખેડૂતો સાથે અહીંયા ભેદભાવ થયો છે એવો દાવો પણ તેમણે કર્યો. એમણે કહ્યું કે સરકારના તારીખ 24/10/2024ના ઠરાવ અનુસાર તમામ પાકોની નુકસાનીનું વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. એટલે 2024માં જે ઠરાવ કરવામાં આવ્યો એમાં તમામ પાકો જેટલાને નુકસાન પહોંચ્યું છે એને વળતર ચૂકવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ તારીખ 8/7/2025 એટલે કે હમણાંના ઠરાવ મુજબ ફક્ત કપાસના પાકમાં જો નુકસાની થઈ હશે તો વળતર ચૂકવવામાં આવશે એ જાહેરાત કરવામાં આવી. સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં 11,972, લખતરમાં 1,576 અને જિલ્લાના અન્ય તાલુકામાં કુલ 55,224 ખેડૂતો આ વળતરથી વંચિત રહી ગયા છે તેવું તેમણે જણાવ્યું છે. પોતાના પત્રમાં આ વાત લખી છે. જોકે આ દાવા સામે ભાજપ નેતા યજ્ઞેશ દવેની પણ પ્રતિક્રિયા સામે આવી. તેમણે આક્ષેપોને ખોટા ગણાવ્યા. કહ્યું, સહાય પેકેજ જ્ઞાતિ અને જાતિના ધોરણે નથી આપવામાં આવતી. સર્વે પ્રમાણે જેને જેટલું નુકસાન પહોંચ્યું છે એમને એટલી સહાય મળે છે. ત્યારે નૌશાદ સોલંકી કે જેમણે આ વાતને લઈને રજૂઆત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી તેમણે પત્ર લખ્યો. સામેથી પ્રતિક્રિયા પણ સામે આવી છે. યજ્ઞેશ દવે કે જેમણે કહ્યું આ વાત, ત્યારે જે ખેડૂતોને નુકસાન થઈ અને અરજી કરી હોય એમને સહાય મળે છે, ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતો સાથે અન્યાય થયાનો આક્ષેપ લાગ્યો છે. એ આક્ષેપ કેમ લાગ્યો? સહાય ચૂકવણીમાંથી બાકાત કોણ રહી ગયું છે? કોંગ્રેસ નેતાએ પસંદગીના લોકોને જ વળતર ચૂકવાયું છે એ વાત શેના આધારે કહી? સરકારે કરેલા ઠરાવ મુજબ 14 જેટલા જિલ્લાઓને અન્યાય થયો છે તો આ દાવો કરવામાં આવ્યો એ પાછળનું સત્ય શું છે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે માત્ર કપાસના જ પાકની સહાયની જાહેરાતની સામે કોંગ્રેસ નેતાની હવે માંગ શું છે, તેઓ હવે શું કહી રહ્યા છે? એ સવાલની સાથે આજનું મહામંથન કરીશું કે વળતર ચૂકવણીના સરકારના વાહલા દવલા થયા છે કે કેમ? શું છે સમગ્ર હકીકત, શું છે સત્ય, એના પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં. ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના નિવેદન, એમના પત્ર પર ભાજપ પ્રવક્તાની પ્રતિક્રિયા પણ આવી છે. એ પ્રતિક્રિયા પહેલા સાંભળી લઈએ. નૌશાદભાઈના એ મતદારોનું ધ્યાન ખેંચવા માટે આ સ્ટન્ટ કરી રહ્યા છે એવું યજ્ઞેશ દવેએ કહ્યું. પાક સહાયમાં કોઈ જિલ્લાને બાકાત નથી રાખવામાં આવ્યો. સહાય પેકેજમાં જ્ઞાતિ જાતિનું ધોરણ નથી હોતું. સર્વે પ્રમાણે જેને જેટલું નુકસાન થયું છે એટલી સહાય મળે છે. જે ખેડૂતોને નુકસાન થયું અને જેણે અરજી કરી છે એમને સહાય મળે છે તેવું યજ્ઞેશ દવેએ કહ્યું. શું કહ્યું એમણે એ પણ સાંભળી લઈએ. પબ્લિકમાં પ્રિય થવા માટે અથવા તો પોતાના વિસ્તારની અંદર પોતાના જે મતદારો હોય એ મતદારોને રીઝવવા માટેનું નિવેદન હોઈ શકે. કારણ કે એક તો નૌશાદભાઈને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે આવી સહાય ચૂકવાતી હોય છે, ઓનલાઈન સહાય ચૂકવાતી હોય છે, ખેડૂતો માટે કોઈ આ ખેતર કોનું છે, બાજુનું ખેતર કોનું છે કે કોનામાં શું પાક થયો છે એ ક્યારેય જ્ઞાતિ જાતિ માટે આંકલન કરવામાં આવતું નથી હોતું. એ અમને ખ્યાલ છે. એમાં ભારતીય જનતા પાર્ટીના સુશાસનની અંદર ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જ્યારે પણ આવી સહાય જાહેર કરવામાં આવતી હોય છે ત્યારે એ સહાય સીધી રીતે ડાયરેક્ટ ડીબીટીથી એમના ખાતામાં ચૂકવાતી હોય છે અને એના માટે ખેડૂતો ક્લેમ પણ ઓનલાઈન કરતા હોય છે અને એમાં કોઈને પણ ક્યારેય જ્ઞાતિ જાતિનો
કોઈ સમીકરણ અથવા તો જ્ઞાતિ જાતિનું કોઈ તુલનાત્મક પત્રક બનાવવામાં આવતું નથી હોતું. એટલે યજ્ઞેશ દવે કહી રહ્યા છે કે જ્યાં જેટલું નુકસાન થયું છે એ પ્રકારે વળતર મળ્યું છે, પરંતુ નૌશાદ સોલંકી કે જેમણે પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, અને પત્રમાં તેમણે અનેક રજૂઆત કરી છે જેમાં ખેડૂતો સાથે અન્યાય થયો છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. 3 થી 4 એમને મુદ્દાઓ ટાંક્યા છે. કહ્યું તમામ પાકોને વળતર 2024ના ઠરાવ મુજબ જે વાત કરવામાં આવી હતી એ તમામ પાકોને વળતર, અને 8/7/2025ના ઠરાવ અનુસાર ફક્ત કપાસના પાકમાં જેને નુકસાન થયું હોય એ લોકોને વળતર ચૂકવવાની વાત કરવામાં આવી છે. સાથે અમુક ગામોમાં વળતર આપવામાં આવ્યું છે. 50% જેટલા ખેડૂતો સુધી આ સહાય નથી પહોંચી એ પણ કહ્યું. સાથે એ એક વાત કરવામાં આવી છે કે દલિત, ઠાકોર, કોળી, મુસ્લિમ, ઓબીસી આ જેટલા અમુક જગ્યા પર જેટલા ખેડૂતો છે એમને અગમ્ય કારણોસર આ સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે. એવું શું કામ કહ્યું એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું. અને સાથે એ પણ એક વાત કરી છે કે જ્યાં જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ હોય એવા ગામોને બાકાત રાખવામાં આવ્યા છે એવું સ્પષ્ટપણે જણાય છે તેવું તેમના દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે. અનેક સવાલો પણ પૂછ્યા છે કે જેમણે ઓક્ટોબર માસની જે વાત કરવામાં આવે છે ત્યારે કયા ખેતરમાં કેટલું નુકસાન પહોંચ્યું છે, તો એ નુકસાન અને ફરી એકવાર એ તમામ વસ્તુઓ એ ખેડૂતને રજૂ કરવી પડશે. તો એ ખેડૂત એ નુકસાનીના પુરાવા ક્યાંથી લાવશે? એ ખેડૂતને ફરી એકવાર જો અરજી કરવા માટે જવું પડશે તો એ ખેડૂતને કેટલો સમય લાગશે, કેટલી મુશ્કેલી વેઠવી પડશે અને કઈ કઈ વસ્તુમાંથી એને પસાર થવું પડશે. તો એના માટે ખેડૂતોનો મત શું છે? બીજી તરફ આ જે આક્ષેપ કરવામાં આવ્યા છે અથવા તો આ વાત રજૂ કરવામાં આવી છે એ મુદ્દા પર ભાજપનું શું કહેવું છે, એમનું શું સ્ટેન્ડ છે? યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા તો સાંભળી, પરંતુ ભાજપ પ્રવક્તા આપણી સાથે છે, એમને પણ પૂછીશું કે તેમના દ્વારા તેઓ શું માની રહ્યા છે, તેઓ શું કહી રહ્યા છે. સાથે સવાલ એમણે એ પણ કર્યો છે કે ખેડૂતોએ કપાસ ઉગાવેલ નહીં હોય તો એ ખેડૂતને વળતર નહીં ચૂકવવામાં આવે. દાખલા તરીકે કોઈ ખેડૂત કે જેણે જે તે સમયે કપાસના બદલે બીજો પાક વાવ્યો છે અને સંપૂર્ણપણે તહેસ નહેસ એ ખેતરની હાલત થઈ ગઈ છે, તો એ ખેડૂતને સહાયનું શું? અલગ અલગ જગ્યા કે જે તે સમયે જે તે વખતે પણ રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી હતી કે ક્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે અને કોને વાત કરવામાં આવી, શું છે તમામ સવાલોના જવાબ, એ તમામની પાછળનું સત્ય શું છે, આ બધી વસ્તુ જાણવાનો પ્રયત્ન કરીશું મહામંથનમાં. અત્યારે આપણી સાથે ગેસ્ટ પેનલમાં આજે નેતા ભાજપ હિતેન્દ્રભાઈ પટેલ જોડાયા છે, નેતા કોંગ્રેસ નૌશાદભાઈ સોલંકી આપણી સાથે મહામંથનમાં જોડાયા છે, ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા છે, ખેડૂત છે દસાડાના સુભાષભાઈ પટેલ, અને બીજા એક ખેડૂત બગસરાથી આપણી સાથે જોડાયા છે પ્રવીણભાઈ આસોદરિયા, અને એક ખેડૂત રાજકોટથી જોડાયા છે દિનેશભાઈ લુણાગરિયા. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે નૌશાદભાઈ આપનાથી કરવી છે. પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે, ખેડૂતોની સાથે અન્યાય થયો છે. 50% જેટલા ખેડૂતોએ એ ઓક્ટોબર માસની વાત તમામ પાકોને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે, અને હવે વાત એ છે કે જેટલા કપાસના નુકસાન થયું છે એમને વળતર ચૂકવવામાં આવશે. આપની રજૂઆત શું અને શું સાથે દેખાઈ રહ્યું છે આપને? આપના માધ્યમથી આપના સૌ દર્શકોને મારા ખૂબ ખૂબ પ્રણામ કરું છું. જે પ્રકારે આપણે જે પ્રસ્તાવના રજૂ કરી છે કે ગત ચોમાસાની અંદર જે અતિ ભારે વરસાદ થયો હતો એના કારણે ગુજરાત સરકાર દ્વારા જ્યાં 33%થી વધારે નુકસાન થયું હોય એવા જિલ્લાઓ એ અલગથી તારવી અને ગુજરાતના 20 જિલ્લાઓને એ અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરેલા, અને 20 જિલ્લાઓને સહાય ચૂકવવા માટે 24/10/2024ના રોજ આ ઠરાવ એ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો હતો. અને આ ઠરાવની અંદર એ તમામ પાકો જે પાકો નિષ્ફળ ગયા હોય બધા જ પાકોને સહાય ચૂકવવાની વાત હતી. જે એસડીઆરએફ છે એ એસડીઆરએફની યોજના પ્રમાણે બિન પિયત ખેતર હોય તો વધુમાં વધુ 22,000, પિયત ખેતર હોય તો વધુમાં વધુ 44,000. આ એકમાત્ર જોગવાઈ છે, બીજી કોઈ એમાં ખાસ જોગવાઈ છે નહીં. 33% કરતા વધારે એમાં નુકસાની હોવી જોઈએ. પરંતુ જ્યારે વળતર ચૂકવવામાં આવ્યું ત્યારે એમાં ખાસ નોંધ કરવામાં આવી કે લગભગ 50% ખેડૂતોમાંથી બાકાત રહી ગયા. હું આપને માત્ર મારા સુરેન્દ્રનગર જિલ્લાનું એનાલિસિસ આપને કહેવા માંગુ છું કે અમારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર દાખલા તરીકે ચોટીલા તાલુકો છે, એમાં કુલ 12,446 અરજીઓ લોકોએ આપણે ખેડૂતોએ કરી, એમાંથી માત્ર 4,374 અરજી જ મંજૂર થઈ. જ્યારે આખો જિલ્લો પેલો હતો 8,000 ખેડૂતોને નામંજૂર કરી દેવામાં આવ્યા. ત્યાર પછી હું આપને કહું કે અમારો જે સાયલા તાલુકો છે,
સાયલા તાલુકાની અંદર 14,208 ખેડૂતો દ્વારા એ નુકસાનીના વળતર માટેની અરજી કરી. એની સામે માત્ર 417 ખેડૂતોને જ વળતર આપવામાં આવ્યું અને લગભગ તમે સમજો કે એક્ઝેક્ટ 13,791 ખેડૂતોને એ વળતર ચૂકવવામાંથી બાકાત કરી દેવામાં આવ્યા. આ જ પ્રકારે અમારો ધાંગધ્રા તાલુકો, જ્યાં 25,106 ખેડૂતો દ્વારા, અમારો ધાંગધ્રા તાલુકો ખૂબ ખેતીથી સમૃદ્ધ તાલુકો છે અને એ તાલુકાની અંદર કપાસનું ખૂબ મોટા પાયે વાવેતર થાય અને 25,000 ખેડૂતોએ જયારે અરજી કરી માત્ર 3,365 ખેડૂતોને જ વળતર મળ્યું અને 21,725 ખેડૂતોને બાકાત કરી દેવામાં આવ્યા. એ જ પ્રકારે હું મારા દસાડા વિધાનસભાની વાત કરું તો મારા દસાડા અને લખતરમાં થઈને 40,000 કરતા વધારે અરજીઓ થઈ અને 40,000 કરતા વધારે અરજીઓ થઈ એની અંદરથી લગભગ 50%, એક્ઝેક્ટ 50%, એટલે કે લગભગ 19,000 થી 20,000 જેટલા ખેડૂતોને નુકસાનીના વળતર નામંજૂર કરી દેવામાં આવ્યા. અને જે આપણે વાત કરી કે ભેદભાવ કરવામાં આવ્યો છે, બહુ સ્પષ્ટ વાત. એક ગામ બાજુમાં અહીંયા એક ગામ છે અને એ ગામની અંદર અડીને બાજુ ગામ છે, બધાના સેઢા એક તરફા છે, બધે એક સરખો વરસાદ પડ્યો છે. એક ગામની અંદર 100% વળતર ચૂકવાઈ જાય, જ્યાં ભાજપના આગેવાનો હોય, જ્યાં ભાજપના પદાધિકારીઓ હોય, બરોબર, અને બાજુનું ગામ જ્યાં લગભગ ઓબીસી, પછાત અથવા સવર્ણ ગરીબો કે જે બિચારા બહુ જાગૃત નથી, જે બહુ ખોટી, જેને બહુ જ્ઞાન નથી, એવું આખું ગામ છે, ત્યાં લગભગ 0 અથવા ગામની અંદર એકાદ કે 2 જણા. તો એવું થઈ શકે કે એ ગામના ખેડૂતોએ અરજી જ ના કરી હોય. હું આપને કહું કે બધા જ ગામોની આ અરજી છે. જ્યારે તમે સમજો કે 25,000 અરજીઓ થઈ હોય એમાંથી માત્ર 3,000 લોકોને જ ચૂકવાય પૈસા. ઓકે, તમે સમજો 20,000 લોકોની અરજી બાકાત કરી દેવામાં આવી. એનો અર્થ શું થયો કે જ્યારે સરકારે જે નાણાં રિલીઝ કર્યા, એ જેટલી સંખ્યામાં નાણાં રિલીઝ કર્યા હતા એ નાણાં એમને પોતાના પસંદગીના ગામોમાં વેચી દીધા. બાકી બધાનું જે થવું એ થાય. 4 તાલુકાનો ઇતિહાસ એવો છે, અમારા મૂળી છે, ચોટીલા છે, થાન, મૂળી, થાન, લીંબડી, ચૂડા, આમાં જેટલા દાખલા તરીકે એક તાલુકાની અંદર 1 કરોડ રૂપિયા આવ્યા અને જેટલા લોકોએ અરજી કરી હતી એ બધાને ભાગે એક સરખા આપી દીધા. કોઈ ધારાધોરણ નહીં એસડીઆરએફ નું, એટલે બધાને કે કોઈકને 5,000 કાં તો 6,000 એમ ફિક્સ એક સાથે બધાને એક સરખા વેચી દીધા. આ પ્રકારનું કારણ થયું છે. એટલે અમે લોકોએ અમારું ખેડૂત હિતરક્ષક સમિતિ છે અને અમારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અમે લોકોએ વિશાળ સંખ્યાની અંદર ખૂબ મોટા પાયે આંદોલનો કર્યા. હજારોની સંખ્યાની અંદર અમે લોકો ત્યાં સુરેન્દ્રનગરની અંદર રેલી લઈ ગયા. રાત્રે ગ્રામ સભાઓ અમે કરતા હતા. પાટડીની અંદર પણ અમે અનેક આંદોલનો કર્યા. લખતરની અંદર પણ અમે આંદોલનો કર્યા. સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાએ પણ કર્યા. એના કારણે સરકારને દબાણમાં આવ્યા અને સરકારને ફરીથી ત્યારે જાહેરાત કરી દીધી કે અમે જેટલા બાકી રહ્યા છે એ બધા જ ખેડૂતોને અમે ચૂકવી આપીશું. અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી છે, એણે પોતાનો હમણાં 5 દિવસ પહેલાનો જ વિડીયો એણે પોતે જાહેર કર્યો. એમાં પોતે એમ કહે છે કે મેં મુખ્યમંત્રી સાથે વાત કરી લીધી છે, કૃષિ મંત્રીશ્રી સાથે વાત કરી લીધી છે અને એમણે જીઆર બહાર પાડી દીધો છે કે જે કોઈ ખેડૂતો બાકી રહી ગયા છે તમામ ખેડૂતોને અમે આ વળતર ચૂકવી દેવાના છીએ. એટલે અમને થયું કે બહુ સારી વાત છે અને એમના ભાજપના આગેવાનો દોડતા જઈને એમને હારતોરા પણ કર્યા, એમનું સન્માન પણ કર્યું, સાલ પણ ઓઢાડી. પણ સાહેબ, જે 3 દિવસ પહેલા જે સરકારે આ ઠરાવ બહાર પાડ્યો, આ ઠરાવનું જયારે અમે અધ્યયન કર્યું ત્યારે અમને લાગ્યું કે માન્ય ધારાસભ્યશ્રી, ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ખેડૂતોના અન્નદાતાઓની આંખમાં ધૂળ નાખી રહી છે, એમના પેટ ઉપર લાત મારી રહી છે અને એમની છેતરપિંડી કરી રહી છે. ઓકે નૌશાદભાઈ, તમે જે પત્ર લખ્યો છે એમાં 12,972 જેટલા દસાડા તાલુકાના ખેડૂતો છે, એમની સુધી આ સહાય નથી પહોંચી એ વાત કરવામાં આવી છે. તો દસાડાથી આપણી સાથે ખેડૂત જોડાયા છે સુભાષભાઈ પટેલ, એમની પાસેથી વાસ્તવિકતા જાણી લઈએ, તેઓ શું કહી રહ્યા છે, ત્યાંની પરિસ્થિતિ શું છે. સુભાષભાઈ, ખૂબ સ્વાગત છે મહામંથનમાં. આપનું શું કહેવું, એ જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એની ત્યાંની વાસ્તવિકતા શું છે, શું એ પહોંચ્યું છે, ત્યાંના ખેડૂતોના સવાલ શું છે? અમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે જે 2024ની એપ્રુવલ થઈ જે સરકારે ત્યારે 5 ઇંચ પર સહાય મંજૂર કરી છે, એમાં બે ખેડૂતો જે સહાય મળવા પાત્ર દરેક ખેડૂતને આપી, તો એક તો આ સરકારે કેમ 1000 ખેડૂતને સહાય આપી? એક તો પહેલો એ વિચારવાનો જેવો પ્રશ્ન છે. અને એમાંથી જો 12,000થી વધારે ખેડૂતો બાકી રહી ગયા છે, તો આ 12,000 ખેડૂતોને અત્યારે ફરીથી કેમ પાછા ફોર્મ ભરવાના અને ફોર્મ ભરવાના, એમાં પાછા તપાસના કેમ ફોર્મ ભરવાના?
ત્યાં કપાસ જ વાવે છે ખેડૂતો, દરેક પાક વાવે છે ખેડૂતો, તો બીજા પાક વાવે છે એમને સહાય નથી આપવાની આ સરકારને? ખેડૂતોને શું કહેવા માંગે છે, શું કરવા માંગે છે બેન, એ મને કઈ સમજાતું નથી. ઓકે, સુભાષભાઈ, આપને પણ એક સવાલ કે શું આપને જે તે સમયે કોઈ નુકસાની થઈ હતી, આપે અરજી કરી હતી, આપને એનો લાભ મળ્યો કે કેમ? મને જે મારા ગામમાં મને મળ્યો છે લાભ, હું એક વ્યક્તિ છું, પણ હું એક ખેડૂત નથી, મારી સાથે હજારો ખેડૂતો છે આ દસરા વિધાનસભાની અંદર. પણ જે જરૂરિયાતવાળા છે, જે ગરીબ ખેડૂતો છે, જેને હકીકતની અંદર જરૂર છે, એવા ખેડૂતોને સહાય નથી મળી, અને જે મોટા ખેડૂતો છે એમને સહાય મળી જાય છે, અને નાના ખેડૂતો વંચિત રહી જાય આ સહાયથી. તો આ યોગ્ય નથી ને, આ ચલાવી ના લેવાય. ઓકે, ઠીક છે. આપણી સાથે બગસરાથી પણ એક ખેડૂત પ્રવીણભાઈ જોડાયા છે. પ્રવીણભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. શું કહેવું, શું વાસ્તવિકતા, તમને શું લાગી રહ્યું છે? શું એ સહાય કેવી રીતે પહોંચી રહી છે? કેટલા ખેડૂતો એનાથી વંચિત છે? તમે શું કહેશો? આપના માધ્યમથી મારે પહેલા એ કહેવું છે કે આજે આપણે ડિબેટ શા માટે કરવી પડી કે સરકારે માત્ર એક જ પાકને સહાય આપી. હું મગફળીના સર્વેમાં બરાબર એ વખતે ઓક્ટોબરમાં હતો અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ હતો, મગફળીના પાથરા તણાતા હતા, સોયાબીનની નુકસાની હતી. તેમ છતાં માત્ર સરકારે દઈને દુઃખી થવાની વાત કરી. કપાસનો સરકારે સહાય જાહેર કરી નુકસાનીની, તો એ જ ટાઈમમાં મગફળી પણ હતી, સોયાબીન હતા, શાકભાજીના પાકો હતા, આ અન્ય પાકો પણ હતા. કઠોળ પાકમાં મગ, અડદ, આપણે ત્યાં કઠોળની ખૂબ મોટી ખેત છે, કારણ કે દર વખતે મગ, અડદ જેવા પાક વરસાદના હિસાબે બગડી જતા હોય છે અને પરિણામે આપણે દેશની જરૂરિયાત મુજબ આયાત કરવા પડતા હોય છે. સરકારે કપાસની સહાય આપી છે, તો મગફળી પકવતા ખેડૂતો કે અન્ય પાકોના ખેડૂતોને અન્યાય થયો છે એ પણ સરકારે ધ્યાને લેવું જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે કે કપાસ એક એવો પાક છે કે એને બીજી વીણી, ત્રીજી વીણી પણ આવી શકે, પણ મગફળી એક વખત એ પાથરા તણાઈ ગયા અથવા તો બગડી ગઈ છે, પરળી ગઈ છે, તો એને એ નુકસાની ખેડૂતોને પડી છે. હવે વાત રહી સહાયની, તો અત્યારે જે ગુજરાતમાં 6 જિલ્લા કપાસના જે જાહેર કર્યા છે સહાય માટે, એમાં એના હજી કોઈ નોંધ નક્કી નથી થયા કે કયું ગામ, કયું ખેડૂત, કારણ કે એમાં અન્યાય થવાનો અને ખેડૂતોનો વિરોધ થવાની બહુ મોટી શક્યતાઓ છે. એટલે સરકારે દઈને દુઃખી થવાની વાત છે. પણ મારે એક ભૂતકાળની વાત આપને જણાવી છે કે આ મૂળ સમસ્યા ક્યાં ઉભી થઈ. 2014 સુધી સરકાર ખેડૂતોના જે તે પાકના વીમા, જ્યારે પાક ધિરાણ લે એની સાથે વીમાનું પ્રીમિયમ કાપતા, અને પછી એ ઓક્ટોબર મહિનામાં પાકનો સર્વે થતો આખા ગુજરાતની અંદર, આખા દેશમાં જે ખેડૂતોને જે વાવેતર કર્યું હોય એમાં, એના આધારે એ વીમો પાસ થતો, નુકસાની આ તે જોવા. હવે તો દરેક પાકમાં સરકારે વીમા પોલિસી કાઢી નાખી, પ્રીમિયમ લેવાનું બંધ કરી દીધું. શિયાળામાં માવઠું થાય તોય ખેડૂતોને સૂકવવું પડે છે, એમાં દર વખતે ખેડૂતોને અન્યાય થયો એવી લાગણી થાય છે, કારણ કે અમુક પાકને ટાર્ગેટ કરે, અમુક પાક છોડી દે તો એમાં ખેડૂતોને નુકસાન થાય. એવી રીતે ઉનાળામાં હમણાં બહુ મોટું માવઠું થયું, તલનો ખૂબ મોટો પાક હતો. ઓકે પ્રવીણભાઈ, ઠીક છે. આપણી સાથે દિનેશભાઈ પણ જોડાયા છે, એમની પાસેથી પણ જવાબ મેળવી લઈએ. દિનેશભાઈ, શું કહેવું, જે વહાલા દવલા અથવા તો કોઈકને મળ્યું છે, કોઈકને નથી મળ્યું, શું જે તે સમયે આપનું નામ એમાં હતું, એ વળતરને લઈને શું કહેશો તમે? ઓકે, થોડો ઓડિયો પ્રોબ્લેમ આવી રહ્યો છે દિનેશભાઈનો, ફરી એકવાર એમની પાસે આવીશું. પરંતુ ભરતસિંહ, હવે આપની પાસે, આપને શું લાગી રહ્યું છે? એક તરફ વાત રજૂ કરવામાં આવી છે, મુખ્યમંત્રી સુધી પત્ર લખવામાં આવ્યો છે અને એમાં અલગ અલગ પોઈન્ટ લખવામાં આવ્યા છે, પરંતુ આપની પ્રથમ પ્રતિક્રિયા સાથે જે વાત કરવામાં આવી છે કે જેટલા જગ્યાએ ભાજપના લોકો છે અથવા તો જે એમનું વર્ચસ્વ છે ત્યાં સહાય આપી દેવામાં આવી છે, બીજી જગ્યાએ સહાય નથી પહોંચી, તો આ બધી વસ્તુ પર આપ શું કહેશો? આ તમામ વસ્તુથી, વાવણીથી કાપણી સુધી અને જ્યાં સુધી ઓનલાઈન વીસી સુધી ફોર્મ ભરાયા ત્યારનો સાક્ષી હું છું. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિના પુણ્ય કારણે નુકસાન થયું. સૌ પ્રથમ લીંબડીના જે ડેપ્યુટી કલેક્ટરને સૌથી પહેલી અરજી ગુજરાતમાં અમે કરી. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનાના પહેલા જ અઠવાડિયામાં રાઘવજીભાઈ પટેલને 20 જિલ્લાના 20 આગેવાનીઓ દ્વારા મળ્યા અને ત્યારબાદ 10મા મહિનામાં રાહત પેકેજ આવ્યું. આ રાહત પેકેજ આવ્યું એ અપૂરતું અને અધૂરું છે
એ રજૂઆત પણ અમે કીધું કે મુખ્યમંત્રી કિસાન સહાય અંતર્ગત 1 હેક્ટરે 25,000 રૂપિયાનું વળતર હતું અને 4 હેક્ટરની મર્યાદામાં એક ખેડૂતોને લાખ રૂપિયા મળે. તેમ છતાં આનું અમલીકરણ ન થતા લગભગ ફેબ્રુઆરી અને માર્ચની વચ્ચે પણ પાછા રાઘવજીભાઈ પટેલને મળ્યા અને ત્યાર પછી આ લોકોએ ઓનલાઈન ફોર્મ ભર્યા. હવે ઓનલાઈન ફોર્મ ભર્યા એના પહેલાની તમને વાત કરું છું. અમારા સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી તાલુકાનું મારું ખંભલાવ ગામ, મેં મારા ગામમાં ફોન કર્યો કે આપણા ખંભલાવમાં કેટલો વરસાદ છે? કે બહુ છે. ગ્રામ સેવકને મેં ફોન કર્યો એટલે ગ્રામ સેવક કે ત્યાં તો કઈ નથી કે. અમે તો ચાલો, મેં મારા ગામના હાથે ઢોલ વગાડ્યો કે આવતીકાલે ગ્રામ સેવક આવવાના છે, જે સર્વેમાં નુકસાન થયું હોય ગામના લોકો હાજર રહેજો. ગ્રામ સેવક આવ્યો. ગ્રામ સેવકે જોયું તું પાણીમાં ત્યાં જાય એવું નહોતું. ઓનલાઈન ગ્રામ સેવકે ફોન કર્યો ટીડીઓને કે સાહેબ કોઈ ગામમાં જવાય એવું જ નથી, હું એકલો શું કરું? કીધું આઈને રહો. ઓનલાઈન કરો અને લીંબડી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી. બધું લીંબડી અને ચુડા તાલુકાને લંબસમ એ વખતે લંબસમ જે હવે બહુ મહત્વની વાત છે કે ગુજરાતની અંદર જે 22 જિલ્લામાં પેકેજ હતું કે પિયતમાં 22,000 1 હેક્ટરની મર્યાદામાં 2 હેક્ટરની મર્યાદામાં રૂપિયા આવે. પિયતમાં 44 અને બિન પિયતમાં 22. હવે એના બદલે સુરેન્દ્રનગર જિલ્લાને સુપ્રીમ કોર્ટમાં કમાન્ડ વિસ્તાર કીધો છે. નર્મદાનું પાણી છે, સિંચાઈનો કોઈ પાર નથી. એ એક પણ સર્વે નંબર એવો નથી કે જ્યાં સિંચાઈ સવલત ન હોય. તેમ છતાં ચુડા અને લીંબડી અને અન્ય તાલુકાને લમસમ 16,000 રૂપિયા આપ્યા. આપણે લઈ લીધા ખેડૂતોએ. ત્યાર પછી અમારે અવારનવાર રાજુભાઈ કરપડા છે, બીજા અન્ય ખેડૂતો છે, સુરેન્દ્રનગર જિલ્લામાં આંદોલન કરતા જ હોય ચાલુ જ હોય. અને મારે પણ દર મહિનાની અંદર 4 વખત કૃષિ નીતિ, કૃષિ આયોગ, કૃષિ પંચ અને સેન્ટર નેશનલ કેબિનેટ કમિટીની ગાઈડલાઈન અંતર્ગત વર્તન મળવું જોઈએ. તેમ છતાં આજે એ જ સમજાતું નથી કે હું અમારા ખાસ જે મિત્ર છે, જે વિધાનસભાના ઉપાધ્યક્ષ છે, થોડું ઝડપથી જણાવજો ભરતસિંહ. જે જગદીશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી, ભારતીય જનતા પાર્ટીએ રજૂઆત કરી અને સરકારે ગયા વખતનું પેકેજ આજે આપવાનું, એટલે હું તો બહુ ખુશી થઈ ગયો. પછી નવસાદભાઈનો વિડીયો જોયો, મકવાણાભાઈનો વિડીયો જોયો અને બધાને કીધું કે અભિનંદન. એક જીઆર મેં મૂકી દીધો ફેસબુક ને વોટ્સઅપમાં. મારા ગામમાંથી ફોન આવ્યો છે કે આ 11,000 રૂપિયા મને મળશે કે કેમ? તો મારા મત પ્રમાણે જો નૈતિક મૂલ્યો હોય, જવાબદારી હોય અને આ જીઆરમાં ફેરફાર કરી અને ગુજરાતના તમામ ખેડૂતોને 44,000 થી જે બાકી રહી ગયા છે, જે 16,000 આપ્યા છે એ કાપી લો અને બાકીના પૈસા આપી દો. જેને નથી આયા એને બધાને 44,000 આપવા દેવો જોઈએ. નૈતિક મૂલ્યો જો સરકારમાં હોય તો હું કોઈ પક્ષમાં નથી માનતો અને રાજકારણ પણ નથી કરતો, પણ નૈતિક મૂલ્યો હોય જો આપવું જ હોય તો 20 જિલ્લાના ખેડૂતોને જે 44,000 માંથી જેટલા આપ્યા છે એટલા ઓછા આપો, બાકીના તમામને 44,000 આપી દો. બીજા રાજ્યમાં દર વર્ષે 2 લાખ રૂપિયાના દેવા નાબૂદ કરે છે. હવે પેલા ભાઈ કહેતા હતા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 20,000 કરોડનું વીમા કંપની કરી ગઈ, સુપ્રીમ કોર્ટ સુધી કેસ ચાલે છે, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે કે સેટલ કરો. પ્રધાનમંત્રી ફસલ વીમાની ગુજરાતની 6 કંપનીએ અમલી. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બહુ સરસ પેકેજ જાહેર કર્યું હતું કે પર હેક્ટરે 4 હેક્ટરની મર્યાદામાં લાખ રૂપિયા આવી જાય તો લાખ રૂપિયામાં ખેડૂતોનો ખર્ચો નીકળે. નાબાર્ડના હિસાબે 1 હેક્ટરે 1 લાખ રૂપિયાનું નુકસાન થાય. ઓકે, ઠીક છે. તો જવાનો. અને હજી શું થઈ ગયું છે? હજી તો કાલે હજી અમારા ગામના લીંબડી તાલુકામાં તો આ પરિસ્થિતિ છે. હજી વાવણી થયું છે જ ને. તો કહેવાનો મતલબ કે સરકારે નૈતિક મૂલ્યોને જવાબદારી સ્વીકારી. અંડા ગંડા વાળા પેલા ઓર્ગેનિક ખેતી વાળા લૂંટી જાય, પેલો લૂંટી જાય, ત્રીજો લૂંટી જાય, એના કરતા ખેડૂતોને લાખ રૂપિયા આપી દો, વાવણીથી કાપણી સુધીનો ખર્ચો કરે. ઓકે. હિતેન્દ્રભાઈ આપણી સાથે ભાજપ પક્ષથી જોડાયા છે. હિતેન્દ્રભાઈ, હવે આપની પાસે જે પ્રકારની આ પત્ર લખવામાં આવ્યો, વાત કરવામાં આવી, કૃષિ સહાયની ચૂકવણીમાં ભેદભાવ થયો છે, આવો આક્ષેપ લાગ્યો છે. આ આક્ષેપ પર આપ શું કહેશો? જો ગત ઓક્ટોબર માસમાં કપાસના ખેડૂતોને જે નુકસાન થયું હતું એના વળતરની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. 14મી તારીખથી એના ફોર્મ ભરવાનું શરૂ થવાનું છે. સૌ ખેડૂત મિત્રોને વિનંતી કે સમયસર એ કાર્યવાહી પૂર્ણ કરે. જે પણ ખેડૂત આગેવાનોએ કે રાજકીય આગેવાનોએ આ બાબતે પોતાના સૂચનો આપ્યા છે તો એ સૌનો આપણે સ્વીકાર કરીએ છીએ. એમની લાગણી અને માગણી જે છે
અને ક્યાંય પણ આવા પ્રકારની પ્રવૃત્તિ રાજ્ય સરકારનો કોઈ ઈરાદો નથી કે કોઈને ઓછું આપવું છે કે વધારે આપવું છે, અથવા ચોક્કસ વિસ્તારમાં આપવું છે કે ચોક્કસ વિસ્તારમાં નથી આપવું, અથવા ચોક્કસ સમુદાયને આપવું છે કે ચોક્કસ સમુદાયને નથી આપવું, એવો કોઈ રાજ્ય સરકારનો ઈરાદો નથી. અને એટલા માટે કે આપણે જયારે કિસાન સન્માન નિધિનો હપ્તો આપે છે ત્યારે એને કોઈ જાતિ પંથ પ્રાંત ભાષા પૂછતા નથી. સૌના ખાતામાં સીધા પૈસા પડી જાય. આપણે આયુષ્માન ભારતની સારવાર કરીએ છીએ ત્યારે કોઈ જાતિનો ભેદભાવ આપણે રાખ્યો નથી. આપણે 5 કિલો અનાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જે આપણે સિસ્ટમ છે તો 80% લોકોને આપણે અનાજ આપીએ છીએ, એમાં કોઈનો ભેદભાવ રાખ્યો નથી. સરકારની કોઈ પણ યોજના એ વિદ્યાર્થીની હોય, એ વિધવા સહાયની હોય, એ વૃદ્ધ સહાયની હોય, એ ખેતીવાડીની ટ્રેક્ટરની સહાય હોય, આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીએ છીએ. જેને મળવા પાત્ર હોય ને આપીએ છીએ. એટલે ક્યાંય પણ જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત ભાષા એ ભારતીય જનતા પાર્ટીના મૂળ મંત્રમાં છે નહીં. સામાજિક સમરસતાથી ચાલીએ છીએ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ. એટલે મહેરબાની કરીને અમારી કોઈ ભૂલ હોય તો ચોક્કસ સજેશન કરજો, પણ એને વિભાજનકારી જે રાજનીતિ છે, તૃષ્ટિકરણની રાજનીતિ છે, એમાં ના લઈ જાઓ એવી મારી નમ્ર વિનંતી છે. જે પણ ખેડૂત આગેવાનોની રજૂઆત છે મેં સાંભળી છે, એ દિશામાં પણ અમે એમાં રજૂઆત કરશું. જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરોએ જે સેમ્પલ સર્વે કર્યો તો એ, આપણે એરિયલ સર્વે કર્યો તો એ, આપણે જે વાવેતરના આંકડા હતા એ, અને વરસાદના આંકડા, આ બધું મિલાવીને આ પેકેજમાં અગાઉ પણ આપણે પ્રયત્ન કર્યો તો આ વખતે પણ કર્યો છે. ક્યાંક પણ આવી નાની મોટી ભૂલ રહી જવાની 100% સંભાવના છે. કારણ કે વરસાદે એની પેટર્ન બદલી છે. વરસાદે જળવાયુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગને કારણે ગમે ત્યારે આવે છે, ગમે તેટલું આવે છે, ગમે ત્યાં આવે છે. અને ગામડાના કાર્યકર્તા તરીકે મારો અનુભવ છે કે એક જ ગામમાં એક સીમમાં હોય છે, એક સીમમાં નથી હોતો. બાજુના ગામમાં ઓછો વધતો હોય છે. ક્યાંક એક ગામમાં ઉપરવાળા વિસ્તારમાં નુકસાન થાય છે, નીચેવાળામાં નથી થતું. પણ રાજ્ય સરકાર પાસે જે સ્ત્રોત છે અને નક્કી કરવાની જે પદ્ધતિ છે, એને આધારે આપણે અગાઉ જુલાઈ ઓગસ્ટમાં જે નુકસાન થયું હતું એના માટે 350 કરોડનું પેકેજ, એ પછી સપ્ટેમ્બરમાં નુકસાન થયું હતું એના માટે 1420 કરોડનું પેકેજ, એ પછી દક્ષિણ ગુજરાતના ડાંગરના પાકના નુકસાન માટે 45 કરોડ, એમ 3 પેકેજ આપણે આજ રાજ્યમાં આજ યરમાં ચૂકવેલા છે. એની મોટાભાગની ચૂકવણી પણ થઈ ગઈ છે. તેમ છતાં સ્થાનિક આગેવાનો, ખેડૂત આગેવાનો, રાજકીય આગેવાનોની માગણી હતી કે હજુ કેટલાક વિસ્તારમાં કપાસના પાકને નુકસાન છે, અને આપણે એમને સૈદ્ધાંતિક હા પણ પાડી હતી. પરંતુ રાજ્ય સરકારના SDRF ફંડ અને કેન્દ્ર સરકારનું ફંડ, એની કોઈ લિમિટ હોય છે. આ 3 પેકેજ આપ્યા પછી વધારા માટે આપણે મંજૂરીનો સમય જતા, એ ફાળવણીનો સમય જતા આપણે એમાં મોડા પડ્યા છે. હવે જયારે આ કપાસના ખેડૂતોને આ પેકેજ આપ્યું છે ત્યારે મગફળીને કેમ નહીં, કઠોળને કેમ નહીં, અથવા ચોક્કસ જિલ્લાઓને કેમ નહીં, એની સ્વાભાવિક જ માગણી થાય. અને હું આપના માધ્યમથી સૌ આગેવાનોને, સૌ ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે રાજ્ય સરકારનો કોઈ ઈરાદો ગુજરાતના તમામ 54 લાખ ખેડૂતો એના માટે સરખા છે. અને તમામ યોજનાઓમાં આપણે એ પ્રમાણે જ કામ કરીએ છીએ, અને આપ સૌ સાક્ષી છો. આપે એનો લાભ પણ લીધો છે. અહીંયા મગફળીના પાકની વાત કરો તો અગાઉના જે પેકેજ છે એમાં તમામ પાકોનો સમાવેશ થયો છે. 19 જેટલા જિલ્લાઓનો પણ સમાવેશ કરેલો છે. કપાસનો પાક જે ચોક્કસ વિસ્તારમાં છે તો ઓક્ટોબર મહિનામાં મોટાભાગે 8 પાકો ઉભા હોય છે અને એને નુકસાન થતું હોય છે. હિતેન્દ્રભાઈ, હવે આપને સવાલ એ પૂછવો છે કે ફરીથી ખેડૂતોને ફોર્મ ભરવા પડશે? આના માટે ફરીથી એકવાર ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડશે? અને શું તમે કહો છો કે તમામ સુધી હિતેન્દ્રભાઈ આ લાભ પહોંચી ગયો છે? શું આપ એ કહો છો કોઈ પણ વંચિત નથી, બાકી નથી? નહીં, મેં એવું નથી કીધું. જે પણ લોકો એલિજિબલ હતા, એમના ગામ નોટિફાઈડ થયા હતા, એમની પાસે ફોર્મ ભરાવ્યા હતા, અને એ ફોર્મ આપણી ફ્રેમના પ્રમાણે આવ્યા હતા, એ મંજૂર રાખ્યા છે. એ ફ્રેમની બહાર હતા, એ ના મંજૂર થયા છે. હવે આ કપાસના ખેડૂતો માટે પણ આપણે 14 તારીખથી ફોર્મ ભરવાનું. પણ કેટલાક મિત્રો જે રીતે વાત કરતા હતા કે ભાઈ મગફળીને કેમ નહીં, તો મગફળીનું પેકેજ અગાઉ આપેલું છે. આપની પ્રોમોમાં જ કોઈએ વાત કરી કે મગફળી સાવ તણાઈ ગઈ છે, આખા પાથરા તણાઈ ગયા હતા, ખેડૂતોને એક દાણો પણ મગફળી પાકવાની નથી, એવું પિક્ચર રજૂ કરવામાં આવ્યું હતું. તો આપના માધ્યમથી ગુજરાતની જનતાને જણાવું છું કે ચાલુ સાલે ગુજરાતના સ્થાપના પછી સૌથી વધારે મગફળી પાકી છે. અત્યાર સુધી 39 લાખ 40 લાખ મેટ્રિક ટન મગફળી પાકવાનો એ ટોપ સ્કોર હતો.
આ વખતે આપણે 50 થી 52 લાખ ટન મગફળી પાકી છે. જી, જી, અને જીતેન્દ્રભાઈ. ખેડૂતોને સારા ભાવ મળે એટલે ટેકાના ભાવમાં પણ સારો વધારો કર્યો છે અને ટેકાના ભાવે ખરીદી પણ સરકારે 52 ના પ્રમાણે 12.5 લાખ ટન મગફળી આપણે ટેકાના ભાવે પણ ખરીદી છે. ઓકે. અને જે લોકોએ ટેકાના ભાવની ખરીદીના આંકડા અને જેને રાહત મળી છે એ આંકડા મેચ કરીએ તો ઘણા લોકોને રાહત મળી છે, એમણે ટેકાના ભાવે વેચી પણ છે. એટલે જે પણ રજૂઆત હતી મને લાગે છે કે રાજકીય કરવામાં ના આવે, એ તૃષ્ટિકરણની કરવામાં ના આવે, એ જ્ઞાતિ જાતિના ભેદભાવ થાય એવી કરવામાં ના આવે. ઓકે, ઓકે, અને ઠીક છે. આંકડા હા. 50 લાખ ટન મગફળી પાકી છે અને તેમ છતાં આપણે એમ કહેતા હતા કે મગફળી સમગ્ર તળેલી છે. હું એવું નથી કહેતો નુકસાન નથી થયું, જે પણ નુકસાન થયું છે એની જવાબદારી છે, પણ ગ્લોબલ વોર્મિંગના કારણે જે સ્થિતિ બની છે, વારંવાર પેકેજો આપવા પડે છે, કુદરતનો જે કેર છે એની સામે જી. આપણા હાથ નાના પડે છે. જી, આપણે જી, આગામી જીતેન્દ્રભાઈ. સિઝનમાં એને પૂરક બનાવે એના માટે પેકેજ આપી છે. ઓકે. પેકેજ પણ જે લોકો અત્યારે ખેડૂતોના હામી બનવાનો પ્રયાસ કરે છે એમના સમયમાં તો 1 હેક્ટરની સહાય આપતા હતા. ભારતીય જનતા પાર્ટી સરકારે 2 હેક્ટર કરી. એમના સમયમાં 4,500 પ્રતિ હેક્ટર આપતા હતા. આપણે અત્યારે 8,500 પ્રતિ હેક્ટર નક્કી કર્યું બિન પિયતમાં, અને એમાં પણ રાજ્ય સરકારે 2500 ઉમેરી અને 11,000 પ્રતિ હેક્ટર આપવાનું નક્કી કર્યું. 2 હેક્ટરના 22,000 મળશે. ઓકે, ઠીક છે. એમના આ- સમયમાં તો 50% નુકસાન થાય ત્યારે જ સહાય મળતી હતી. આપણે તો 33% સહાય નુકસાન મળે એવી ઠીક વ્યવસ્થા છે, કરી છે. જીતેન્દ્રભાઈ, અને ફરી તેમ એકવાર છતાં આપની પાસે આવું. જે ખેડૂત આગેવાનોના સહાય છે, મને નવશાદભાઈએ પણ ખૂબ સારો અભ્યાસ કર્યો છે, તો એમને પણ આવકારું છું કે આપની જે લાગણી છે એને પણ આપણે સાથે મળી અને રાજ્ય સરકારમાં મૂકીશું. કોઈ પણ ખેડૂતને અન્યાય થતો હોય તો આપણે સાથે રહીને એનો નિકાલ લાવવાનો પ્રયાસ કરીશું. ઓકે, વીટીવીના દર્શક મિત્રોને હું એ વાત પણ જણાવી દઉં, અમે ફોન લાઈન ખોલી છે, આપ અમને ફોન કરીને જણાવી શકો છો શું પરિસ્થિતિ છે, તમે શું કહી રહ્યા છો એ પણ આપ અમને જણાવશો. નૌશાદભાઈ, આપની પાસે આવું, આપ આપની વાત પણ રજૂ કરશો, સાથે એ પણ કે સરકારે કરેલા ઠરાવ મુજબ 14 જેટલા જિલ્લાને અન્યાય થયો છે એ વાત પણ આપે કહ્યું છે, તો એ પાછળનું સત્ય શું છે એ પણ જણાવશો. પહેલા તો મને હિતેન્દ્રભાઈનો આભાર પણ માનું કે એમણે અમુક વાતોનો સ્વીકાર કર્યો છે કે એક સરકારની ભૂલ પણ થઈ હોય. ખેલદિલીપૂર્વક ભૂલ સ્વીકારી અને ભૂલ સુધારવાનો પ્રયાસ થાય એ હંમેશા આવકારદાયક હોય. ખૂબ લંબાણથી એમણે ખાસી બધી વાત કરી છે, વિષયાંતર પણ વાત કરી છે, એટલે મને આપ થોડો સમય આપશો એવી આપને મારી વિનંતી છે. થોડી બાબત મારે આપના માધ્યમથી ખેડૂતો સુધી પહોંચાડવી છે. પહેલો પ્રશ્ન જે આપે કર્યો એનો પણ હું જવાબ આપી દઉં કે સમગ્ર સૌરાષ્ટ્ર અને એની સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સાથે છોટાઉદેપુર, આ આખો વિસ્તાર જ્યારે એક સાથે આપણે જ્યારે એને અસરગ્રસ્ત જાહેર કર્યો હોય ત્યારે એવું શક્ય નથી કે આ એક ખેતરની અંદર વરસાદ પડે અને બાજુના ખેતરની અંદર વરસાદ ન પડે. અતિ ભયંકર આખા ગામડાઓની અંદર ક્યાંય જવાય એવી પરિસ્થિતિ નથી એટલે સંપૂર્ણ રીતે પાક નિષ્ફળ થયો હતો. હવે તમે વિચારો કે ગઈ વખતે ઓક્ટોબર 2024 ની અંદર બધા જ ખેડૂતોએ અરજી કરી દીધી આખા ગુજરાતની અંદર. ત્યારે ઓક્ટોબર એન્ડમાં આ બધી અરજીઓ થઈ છે. હવે ઓક્ટોબર એન્ડની અંદર અરજીઓ થઈ હોય એટલે ઓક્ટોબર સુધીમાં જે કોઈ નુકસાન થયું હોય, પછી એણે એરંડો વાવ્યો હોય, પછી એણે તલ વાવ્યા હોય, કે પછી એણે જુવાર વાવી હોય, કે મગફળી વાવી હોય, કે કોઈ પણ કઠોળ વાવ્યા હોય, આ બધાની જેની નુકસાની થઈ હતી એ બધા જ ખેડૂતોએ ઓક્ટોબર એન્ડની અંદર અરજીઓ કરી દીધી. એમાંથી ગુજરાત સરકારે, મેં તમને આંકડા આપે એક જિલ્લાના, કે લગભગ 50%, સુરેન્દ્રનગર જિલ્લામાં 74,000 જેટલા ખેડૂતોને આ લાભથી વંચિત કરી દેવામાં આવ્યા છે. એટલે લગભગ 50% ખેડૂતો બાકી રહી ગયા. આ 50% ખેડૂતો જે બાકી હતા એને સરકાર પાસે એવી અપેક્ષા હતી કે સરકાર અમારી વાત સાંભળી અને અમે લોકો જે બાકી રહી ગયા છીએ એને પાકનું વળતર આપશે. પરંતુ સરકારે ચતુરાઈ શું કરી કે હવે માત્ર એક તો કપાસના પાકને આપશું અને બીજી ચતુરાઈ એ કરી કે ઓક્ટોબર મહિનાની અંદર જેનું નુકસાન થયું હશે એને જ આ નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. હવે સવાલ એ થાય છે કે જેણે ઓક્ટોબર એન્ડમાં અરજી કરી છે તો ઓક્ટોબરનું નુકસાન બતાવ્યું જ છે એને કે ઓક્ટોબરમાં મારું નુકસાન આટલું થયું છે, જુલાઈમાં, ઓગસ્ટ બધું ભેગું થઈને. આવું હિતેન્દ્રભાઈ. એટલે સવાલ એ છે કે હવે એ ખેડૂત છે એને ફરીથી અરજી કરવાની, જે તે વખતે ગયા વર્ષના નુકસાનીના ફોટા રજૂ કરવાના, ગ્રામ સેવકે ખેડૂતમાં ખેતરમાં જઈ અને ગયા ઓક્ટોબર મહિનાની અંદર કેટલું 33%થી વધારે નુકસાન હતું કે નહીં એના દાખલા આપવાના. આ કઈ રીતે શક્ય બને? કયા ખેડૂત પાસે એના દાખલા હશે? અને જે ખેડૂતો જે બાકી 50% જે ખેડૂતો બાકી રહી ગયા છે એમાં જેણે કપાસ નતો વાવ્યો એનો શું વાંક ગુનો? એને શા માટે આજે સાયલા તાલુકાની અંદર 15,000 અરજીઓ થાય માત્ર 400 ખેડૂતોને આપવામાં આવે? ધાંગધ્રા તાલુકાની અંદર 20,000 ખેડૂતો બાકી રહી જાય? મારા દસાડાની અંદર 17,000 ખેડૂતો બાકી રહી જાય? અમારા લખતરની અંદર 12,000 ખેડૂતો બાકી રહી જાય? આ બધો જ ભયંકર કૃષિ પ્રધાન પ્રદેશ છે.
નર્મદાનું હાઈએસ્ટ નેટવર્ક ત્યાં સ્થાપેલું છે. આખા ગુજરાતમાં હાઈએસ્ટ નર્મદાની કેનલો આ વિસ્તારમાંથી પસાર થાય છે. બધાને સિંચાઈનો લાભ મળે છે. એટલે આ બધા જ જગ્યાએ એટલો બધો વરસાદ. એટલે સવાલ એ છે કે રાજ્ય સરકારને ચૂકવવું ન પડે. ખેડૂતો અત્યારે ખેતીની ભયંકર સિઝન છે, બધું છોડી અને અત્યારે એમને અને આ વીસી પાસે દોડવાનું, એની પાસે બધા દાખલા ભેગા કરવાના, અને આમાં પાછું ખેડૂતો ફસાવાના પણ ખરા. હું આપને ઉદાહરણ આપીને સમજાવવા માંગુ છું. ખૂબ અગત્યની બાબત છે કે આજે હું એક ખેડૂત છું. ગયા ચોમાસાની અંદર મેં એરંડો વાવ્યો હતો અને મેં નુકસાનીનું વળતરનું ફોર્મ ભરી દીધું. મને વળતર મળ્યું નહીં. હવે સરકાર એમ કે છે કપાસ હશે તો અમે આપીશું. એટલે કપાસનો હું તલાટી પાસે દાખલો લેવા જાઉં અને બિચારો ગરીબ ખેડૂતો તેમ તક લાવો ચલો મને લાભ લઈ લઉં. પેલો ત્યાં ભ્રષ્ટાચાર થવાનો. થોડા પૈસા લઈને એને કપાસનો દાખલો આપી દીધો. એને વળતરનું એને કહ્યું. કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ માહિતી લઈ આવશે કે ભાઈ ગયા વર્ષે તો તમે એરંડો બતાવતા હતા, હવે તમે કપાસ બતાવો છો. એટલે આ રીતે ખેડૂતને પણ બિચારાને ફસાવાની વાત છે અને બધી જ રીતે આમાં ખેડૂત હેરાન થઈ રહ્યો છે. એટલે અમારી સરકારને વિનંતી છે. માન્ય હિતેન્દ્રભાઈ ખૂબ સારી વાત કરી કે અમે પણ એ દિશામાં વિચારીએ છીએ. તો હિતેન્દ્રભાઈના માધ્યમથી હું સરકારને વિનંતી કરું છું, બે હાથ જોડી વિનંતી કરું છું કે સાહેબ ગયા ઓક્ટોબરની અંદર જ તમામ ખેડૂતોએ અરજી કરી દીધી છે. હવે એ જે પેન્ડિંગ અરજીઓ છે એ લોકોને ખાલી ચૂકવવાની વાત છે. હવે નવેસરથી અરજી શક્ય નથી, નવેસરથી તપાસ શક્ય નથી, પ્રેક્ટિકલી શક્ય નથી કે હવે જેને ત્યાં તપાસ કરે અને ફરીથી એનું થાય. એટલા માટે અમારી વિનંતી છે કે હવે નવી અરજી તમે માંડી વાળી અને જે લોકોના બાકી છે તમામ પાકો, કેમ કે તમારો જે પહેલો જે તમારો ઠરાવ હતો એ ઠરાવની અંદર કોઈ માત્ર કપાસ માટેની કે એની કોઈ વાત ન હતી, એની અંદર બધા જ પાકોની વાત હતી. એટલે હવે તમે એમાંથી માત્ર બીજા બધા પાક કાઢીને કપાસની વાત ન કરી શકો. અને મારો અંતિમ જે ખૂબ મહત્વની વાત છે, ખાસ કરીને તમે જે બાકીના જિલ્લાઓ હતા જેની અંદર પંચમહાલ છે, નવસારી છે, દેવભૂમિ દ્વારકા છે, ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, કચ્છ, પાટણ, જુનાગઢ, સુરત, આ જિલ્લાઓનો શું વાંક? ત્યાં તો સૌરાષ્ટ્ર કરતા પણ વધારે વરસાદ આવ્યો હતો. ત્યાં બધા જ પાકો નિષ્ફળ ગયા હતા અને આ ખેડૂતોને તો નહીં આપવાનો. આ અમારા સૌરાષ્ટ્રના અમે અમુક ખેડૂતો જિલ્લાની અંદર અમે લોકો આંદોલનો કર્યા, ખૂબ કર્યા, હજારોની સંખ્યામાં ખેડૂતો આવ્યા. એટલે આ જેને આંદોલન કર્યા એક જગ્યાએ આપી દો, બાકીના તો બિચારા સૂતા છે, એમને નહીં આપો તો પણ ચાલશે. આ રીતિ ના ચલાવી જી હિતેન્દ્રભાઈ, આપ જણાવી રહ્યા હતા એ વાતની સાથે આપ એ પણ જણાવશો કે જે ખેડૂતોએ અરજી કરી છે એને ફરી એકવાર આ વખતે અરજી કરવી પડશે તો પછી એ ખેડૂતની પ્રોસેસ લાંબી થઈ જશે, કારણ કે એક તરફ આ સિઝન ચાલી રહી છે, બીજી તરફ એને ધક્કા ખાવા પડશે, તો એનો કોઈ ઉકેલ પ્રેક્ટિકલી શક્ય નથી. ગયા વર્ષની તપાસ કેવી રીતે થઈ શકે? એ ફોટો ક્યાંથી લાવશે? ગયા વર્ષની તપાસ ગ્રામ સેવક કઈ રીતે દાખલો આપશે કે તમારા ગયા ઓક્ટોબર મહિનાની અંદર આટલું નુકસાન થયું હતું? શું આ પ્રેક્ટિકલી શક્ય છે? હિતેન્દ્રભાઈ, જો રાજ્ય સરકારના આમાં બે ત્રણ બાબતો બધા લોકોની વાતમાંથી આવી કે આ પેકેજમાં મેં અગાઉ ક્લિયરિટી કરી એ પ્રમાણે કોઈ ચોક્કસ વિસ્તાર કે ચોક્કસ પાકનો સવાલ છે ત્યાં સુધી. જ્યારે 16મી ઓક્ટોબરે વરસાદ આવ્યો, 16-17 ઓક્ટોબરે તે આખર તારીખ સુધી રહ્યો. મોટાભાગે 15મી ઓક્ટોબરથી રાયડાનું વાવેતર આપણે ત્યાં ચાલુ કરીએ છીએ. એટલે રવિ સિઝનનું વાવેતર આપણે 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર શરૂ કરતા હોઈએ છીએ. એટલે ટેકનિકલી એવું છે કે મોટાભાગના પાકો એ મગ, મઠ, અડદ અને મગફળી એનો પાક ત્યાં લગભગ પૂરો થઈ જતો હોય. બીજું કે આ પાકોમાં અગાઉ જુલાઈ સપ્ટેમ્બરના જે પેકેજ આપ્યા, ઓગસ્ટ, સપ્ટેમ્બર, જુલાઈના, એમાં આ બધા પાકોમાં એમાં જે નુકસાન હતું એનો સમાવેશ થયેલો છે. એટલે એકના એ જ ખેતર ઉપર કે એ જ નંબર ઉપર ફરીથી સહાય ના મળે. એટલે કપાસનો પાક હતો એના માટે રાજ્ય સરકારે આ પ્રયાસ કર્યો છે. ક્યાંય પણ સમજો કે આ નોંધણીની પ્રક્રિયા છે તો નોંધણીની પ્રક્રિયા 14 તારીખથી આપણે શરૂ કરવાની. રાજ્ય સરકારે જે ડિટેલ પરિપત્ર કર્યો છે એ અંગે કંઈ પણ મૂંઝવણ હશે તો આપણે આમાં ફરીથી ક્લેરિફિકેશન કરાવશું. હિતેન્દ્રભાઈ, આપનું એક જ માત્ર ધ્યાન દોરું. હિતેન્દ્રભાઈ, આપનું ધ્યાન દોરું. એક શું આમાં જોગવાઈ કરેલી છે? આ જે લેટેસ્ટ ઠરાવ છે એની અંદર કોને મળી શકે? સદર પેકેજ અંતર્ગત મળેલ અરજીની સહાય ચૂકવવા માટે પાક નુકસાનના ફોટોગ્રાફ્સ, ડીએસસી સર્વેના રિપોર્ટ કે અન્ય ટેકનોલોજીકલ ઇન્ડિકેટરના આધાર પુરાવા રજૂ કરીએ એમને વળતર મળશે. સાહેબ, આ ક્યાંથી લાવશે ગયા વર્ષનું? બીજા નંબરની અંદર નુકસાન ગણતરી માટે કપાસના પાક વાવેતર દર્શાવતો તલાટી કમ મંત્રીનો દાખલો ગયા વર્ષનો લાવવાનો, ખેડૂત દ્વારા રજૂ કરવાનો, બરોબર, ગ્રામ સેવક દ્વારા નુકસાનીનું વળતર ચેક કરવાનું. આ સાહેબ કેવી રીતે શક્ય બનશે? મને આપ સમજાવો. અને એ વખતે જે 50% જે સુરેન્દ્રનગર જિલ્લાની જે 75,000 જે ખેડૂતો રહી ગયા છે જેને નુકસાનીનું વળતર નથી ચૂકવ્યું, એ ખેડૂતો તો હવે
ભગવાન ભરોસે થઈ ગયા ને, એને તો વળતર મળવાનો કોઈ આશા જ ના રહી ને. ઓકે, હિતેન્દ્રભાઈ આવું ભરતભાઈ આપની પાસે. જો મને નવશાદભાઈ કહેતા હતા એ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લો અને બાકીના બધા લોકો તો જ્યારે પણ સરકાર કોઈ પેકેજ ડિક્લેર કરે છે ત્યારે એના એરિયાને સ્પેસિફાઈડ કરે છે. એ જિલ્લો એનો આવરી લેતા હોય છે, પણ એ જિલ્લામાં પછી ગામો પછી નક્કી થતા હોય છે વિસ્તૃત ગાઈડલાઈનમાં. દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લો, કચ્છ, બનાસકાંઠા, પાટણ કે કોઈ પણ 10 જિલ્લા કે 19 જિલ્લા, અત્યારે 6 જિલ્લા. તો 6 જિલ્લા એટલે 6 જિલ્લાને એના તમામ ગામોને આપવાનું છે એવું નથી. એટલા જિલ્લાઓ, એટલા તાલુકાઓ અસરગ્રસ્ત થયા છે, પછીથી એમાં ગામડાઓ નોટિફાઈડ કરવામાં આવે છે. પણ સામાન્ય રીતે જયારે 6 જિલ્લા નક્કી થયા ત્યારે 6 માન્ય હિતેન્દ્રભાઈ 25,000 ખેડૂતોએ જયારે હિતેન્દ્રભાઈ 25,000 આપણા અન્નદાતાઓએ જયારે અરજી કરી હોય અને એમાંથી માત્ર 400 ખેડૂતોની અરજી નામંજૂર થાય તો આપના કહેવા પ્રમાણે આ 25,000 ખેડૂતો ખોટા, એમણે ખોટી અરજીઓ કરી છે. અમારા ધાંગધ્રા તાલુકાના 20,000 ખેડૂતો ખોટા, એમણે ખોટી અરજીઓ કરી છે. અમારા દસાડા તાલુકાના અન્નદાતાઓને આપ ખોટા સાબિત કરી રહ્યા છો કે આ લોકોએ જૂઠી અરજીઓ કરી છે, મળવાપાત્ર નથી, એમને ત્યાં સર્વે રિપોર્ટ થઈ ગયા છે. તમારા સર્વે રિપોર્ટ તમે ચેક કરાવો, બધું જ કામ થઈ ચૂક્યું છે. આપણા અન્નદાતાઓએ જયારે આટલી મોટી સંખ્યામાં અરજીઓ કરી છે, એના દાખલાઓ રજૂ કર્યા છે અને મહિનાઓ સુધી ત્યાં ખેતરોમાં પાણી ભરાયેલા હતા. આખા તમે અમારો તો ધાંગધ્રા તાલુકો એટલે કપાસનું કેવડું મોટું વાવેતર, અમારો મોરબી જિલ્લાનો હળવદ કેટલું મોટું કપાસનું વાવેતર, અને અહીંયા તમે 25,000 માંથી માત્ર 3,000 ખેડૂતો. અમારું દાખલા તરીકે એક ગામનું ઉદાહરણ આપું, સોલડી ગામ, 100% ખેડૂતોને. અમારા ધારાસભ્યનું ગામ બામણવા, 100% ખેડૂતોને. અમારા એવા ભાજપના આગેવાન વડગામ, 100% ખેડૂતોને. બાજુનું 2 કિલોમીટર દૂરનું ગામ, એક પણ ખેડૂતનું નહીં, શૂન્ય. અમારા ચુલી ગામ, એક પણ નહીં. મારે જાતિવાદને જ્ઞાતિવાદમાં નથી જવું મહેરબાની કરીને, પણ જ્યાં માત્ર ગરીબ, ઓબીસી, પછાત, માઇનોરિટી, આવા જે દલિત લોકોના જે મોટા મોટા ગામો છે, આખા ગામો. ઓકે હિતેન્દ્રભાઈ, આપની પાસેથી જવાબ મેળવીશું. દિનેશભાઈ કઈ કહેવા ઈચ્છી રહ્યા છે? દિનેશભાઈ, આ ઠરાવ જે દાવો કરવામાં આવ્યો છે, બધી જ વસ્તુ સત્ય શું અને વાસ્તવિકતા શું એ પણ? એનામાં વાસ્તવિક વાત એવું છે કે અત્યારે જે ખેડૂતોની વાત આવે ત્યારે આજે કોંગ્રેસ થઈ જાય, જાતિવાદ થઈ જાય. ખરેખર મેટર ખેડૂતની હોય તો ખેડૂતને જે સર્વે કર્યો એ પ્રમાણે વળતર મળવું જોઈએ. સર્વે કરવા આવે એને થોડી ખબર હોવી જોઈએ કે 33% કરતા વધુ કેમ છે, એ લોકોએ માયપા છે કેમ છે, એ કાંઈ ખબર નથી. જે તે તમારી જમીન છે એમાં એક ફિક્સ મર્યાદા કરી દેવાના કે 2 હેક્ટર તમારે આપવાનું એટલે 2 હેક્ટર આપવાનું. નુકસાની તો 100% ગઈ હોય તો 2 હેક્ટર જમીન હોય, અત્યારે 2 હેક્ટરમાં 5 જણાનું કુટુંબ ન હાલે, એટલી એ પરિસ્થિતિ ગંભીર છે. જેથી કરીને ટેકાના ભાવની વાત થતી હોય એમાં રજીસ્ટ્રેશન છે, આનું સર્વે કરાવવાનું એમાંય રજીસ્ટ્રેશન હતું, કાંઈ પણ દાખલા કરવાના હોય એ બીજા હસ્તક થાય. તો આમાં અન્ય ભાજપ કોંગ્રેસ જાતિવાદ કરી અને ખેડૂતોને વંચિત રાખવાનો એક કારસો હોય એવું અંદાજ આવી રહ્યો છે. લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ તો રિપોર્ટર પાસે છે અને અમે પણ ટીવીમાં આપેલા છે કે અમે વારંવાર આ ફરિયાદ કરેલી કે ભાઈ અમારે ખેડૂત સાથે સંવાદ થાય, સીધો સંવાદ કરવાનો. આજ અમને મોકો મળ્યો છે સીધો સંવાદ કરવાનો, ત્યારે બધાએ ભાજપ કોંગ્રેસની વાત છોડી અને જયારે કોઈ મુસીબતમાં હોય તો ખેડૂતોને સહાય કેમ મળે, ખેડૂતોને ઉભો કેમ કરવો એની વાત મૂકી અને પક્ષપાતની વાત આવતી હોય ત્યારે ખરેખર એવું ખેડૂતનો હિત ઈચ્છા હોય તો ખેડૂત બાબતથી એવું હોય ને કે ખેડૂત આપણો સુખી થાય તો આપણે સુખી થવાના છે. આવતા સમયોમાં એવું નથી ઈચ્છવાના કે ખેડૂત હશે તો જ આપણે ખાશું, એવું ઈચ્છીને હાલી કે ભાઈ ખેડૂત હશે તો જ ખાય છે, એવું તો કોઈ માનવામાં નથી આવતું. જેથી કરીને ઓકે દિનેશભાઈ, આપણી સાથે એક કોલર જોડાયા છે, રવુભાઈ ફોન લાઈન પર જોડાયા છે. રવુભાઈ, ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શું કહેશો આપ? હલો રાધાબેન, જય માતાજી. જય માતાજી. રવુભાઈ બોલો, આપ શું જણાવો છો? હવે આ સહાયની વાત છે, 100 લીધા છે. અમે બોટાદ જિલ્લાનું ગામ સળવા, બોટાદ તાલુકાનું ગામ છે. અમારા જિલ્લા અધીન છે બોટાદ ને, સુરેન્દ્રનગર, ભાવનગર ને રાજકોટ. અમારા રાજકોટ મારા સ્ટેટસ છે તો ન્યા સહાય આની ચાલુ બોટાદ જિલ્લામાં એટલો વળતર વરસ્યો ત્યાં બોટાદ જિલ્લો આમ ગયો. ઓકે, ઠીક છે રવુભાઈ, આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. હિતેન્દ્રભાઈ, આપ નૌશાદભાઈના સવાલનો જવાબ પણ આપશો. તેમના દ્વારા જે સવાલ પૂછવામાં આવ્યો કે એક જગ્યા પર 100% ખેડૂતોને 100 ખેડૂતોને આપી દેવામાં આવ્યું છે અને બીજી જગ્યા પર એક પણ ખેડૂતને સહાય નથી આપવામાં આવી. રાધાબેન, એક મારી વિનંતી છે નૌશાદભાઈને પણ કે મને બોલવા દેજો.
તમારા પ્રશ્નો ખૂબ છે, લાગણી છે, પણ પછી મારી વાત 2 વાર કપાઈ ગઈ, એટલે હું મારી વાત કરું જી તો એને મને થોડો સ્પેસ આપજો. અગાઉ જે પ્રમાણે મેં મારી વાત અધૂરી હતી કે જ્યારે રાજ્ય સરકાર જિલ્લા ડિક્લેર કરે છે, તાલુકા ડિક્લેર કરે છે, પછી એના ગામો સ્પેસિફાઈડ કરે છે. સામાન્ય રીતે જિલ્લો અથવા તાલુકો ડિક્લેર થાય એટલે ખેડૂતો બધા જ લોકો આખા તાલુકાને અરજી કરી દેતા હોય છે, પણ પછી પરિપત્ર પ્રમાણે જે ગામો અસરગ્રસ્ત હોય એ ગામોની અરજી મંજૂર રહે છે, બાકીના લોકોને નથી દેતું. પણ એમાં ક્ષતિ નહીં હોય એવું મારું કહેવાનું કોઈ કારણ નથી, પણ સામાન્ય આ પ્રક્રિયા છે. અહીંયા જે રીતે પેકેજ આપવાની વાત છે, એટલે રાજ્ય સરકારનો જે ઈરાદો છે, છેલ્લા 8 વર્ષમાં 1 કરોડ લોકોને લગભગ 20,000 કરોડ રૂપિયા જેટલી રકમ જુદા જુદા પેકેજોમાં આપણે આપી છે. મેં અગાઉ કીધું એ પ્રમાણે પેકેજોની જે સહાય છે એમાં પણ એના એરિયામાં પણ ડબલ વધારો કર્યો, 1 હેક્ટરના 2 હેક્ટર. પેકેજનો પણ 3 વાર વધારો કર્યો, પેલા 4,500 હતા, પછી 6,500 થયા, પછી 8,500 કર્યા, અને 8,500 પણ આમાં આપણે આ પેકેજમાં 2,500 ઉમેરી રાજ્ય સરકારને 11,000 આપવાનું નક્કી કર્યું. 100% આ બહુ એક કોલરે વાત કરી કે દઈને દુઃખી થવાનું છે, કારણ કે આના માટે કોઈ એવું જોરદાર મિકેનિઝમ આપણે એરિયલ સર્વે પણ કરીએ છીએ, આપણે સેમ્પલ સર્વે પણ કરીએ છીએ. વરસાદની જે પેટર્ન છે એટલે 100% દરેકને એવું લાગે કે જે ગામ છે એક ગામની બાજુવાળા ગામમાં વરસાદ થયો હોય પણ ઓછો થયો હોય, એ 33% ના આવતો હોય, પણ 10 ખેડૂતોને નુકસાન થયું અને એમ થાય કે અમે રહી ગયા છીએ, બાજુનું ગામ આવી ગયું પણ એમાં 25 ખેડૂતોને નુકસાન ના થયું હોય તો એ ગામના લીધે આવી જાય. આ મર્યાદા છે, એ સ્વીકારવામાં મને કંઈ પણ હિચકિચાટ નથી. પણ કુલ મળીને આપવાનો જે પ્રયાસ છે, હજુ પણ આગેવાનોની માગણી કે રાજકીય આગેવાનોની માગણી એવી હોવી જોઈએ કે ભાઈ એની સહાયમાં વધારો કરવો જોઈએ, એના હેક્ટર વધારવા જોઈએ, અથવા જે પણ જેટલા ક્રોપો નોટિફાઈડ છે એ વધારે ક્રોપો નોટિફાઈડ કરવા જોઈએ. તો મને લાગે છે કે એમાં આપણે સાથે મળીને ખેડૂતોનો ફાયદો કરાવી શકીશું. સવાલ મેં અગાઉ પણ કીધું, આને જાતિવાદી જે રંગ આપવામાં આવે, મેં કોઈ બાઈટ જોઈ હતી, મને ખબર નથી એક્ઝેક્ટ, પણ ઓબીસી, એસસી, એસટી અથવા કોળી સમાજના લોકોને નહીં આપ્યું, એની સખત શબ્દોમાં નિંદા કરું છું. અને ભારતીય જનતા પાર્ટીએ મેં અગાઉ કીધું અનેક ફ્લેગશિપ યોજનાઓ જે ભૂતકાળમાં હતી જ નહીં, દાખલા તરીકે પંદીન દીન દયાળ અન્ન યોજના, તો 80% લોકોને અનાજ આપવાનું. કોઈ પણ જાતનો ક્યાંય ભેદભાવ હોય તો મને બતાવો. તમે મેં વાત કરીએ પ્રમાણે આપણે આયુષ્માન ભારતની સારવાર કરવાની છે, આપણે કિસાન સન્માન નિધિનો હપ્તો આપવાનો છે, આપણે વૃદ્ધ સહાય કે વિધવા સહાય આપીએ છીએ કે દીકરીને ભણાવવાની કોઈ પણ યોજનામાં ક્યાંય પણ આવો ભેદભાવ આપને લાગે, આ યોજનામાં આપણે ટેકનિકલી ટેમ્પરરી મેન્યુઅલ બનાવીએ છીએ અને એને આધારે જે પ્રમાણેની સાર્વત્રિક સ્થિતિ છે એમાં ચોક્કસ ક્યાંય ચૂક રહીએ છીએ, પણ એનો ઈરાદો ખરાબ છે એવું નથી. કારણ કે પ્રતિ વર્ષ સરકારે 8 વર્ષમાં 15 પેકેજ આપ્યા, આ વર્ષમાં 4થું પેકેજ છે, પણ આ પેકેજ જ ન આપવા પડે. જળવાયુ પરિવર્તનને કારણે, ગ્લોબલ વોર્મિંગને કારણે જે સ્થિતિ બની છે એની સામે લડવા માટે આપણે સૌ સાથે મળીને કેમ નથી કરતા કે ભાઈ વૃક્ષારોપણમાં જે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું અભિયાન ચાલે છે, આપણે બધા લોકો પર હેડ 30 વૃક્ષો છે એ 60 કરવા માટેનો પ્રયાસ કેમ નહીં કરીએ? જળ સંચયના કામો છે તો જળ સંચયમાં આપણે બધા સાથે મળીને પ્રયાસ કરીએ. પ્રાકૃતિક કૃષિનો અભ્યાસ છે તો પ્રાકૃતિક કૃષિ માટે કરીએ. ઇલેક્ટ્રિક વેહિકલનો અભ્યાસ. મારી વિનંતી એ છે કે તમારી બધી લાગણી સાચી છે, પણ કુલ મળીને આ પેકેજ છે એ તો ટોકન છે, એનાથી ખેડૂતનું પૂરું થવાનું નથી. આપણે આ વ્યવસ્થા ન બને, અતિવૃષ્ટિ ન થાય, અનાવૃષ્ટિ ન થાય, એના માટેના જે પ્રયત્નો છે એમાં સહભાગી થઈ મલમ પણ લાગશે. ભરતભાઈ, આપની પાસે આવું છું, પરંતુ બ્રેક લેવાનો સમય થયો છે, મારા સમયની મર્યાદા છે. રોકાઈએ મહામંથનમાં એક બ્રેક માટે, બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. ખેડૂતોને વળતરની વાત કરી રહ્યા છે, સીધા ચર્ચા આગળ વધારીશું. આપણી સાથે એક કોલર જોડાયા છે, નિલેશભાઈ. નિલેશભાઈ, ખૂબ સ્વાગત છે મહામંથનમાં. કૃષિ સહાય પેકેજને લઈને જે વાલા દવલાની નીતિ અથવા તો અડધી જગ્યા પર નથી મળ્યું, શું કહેવું છે આપનું? બેનશ્રી, હવે આમાં જે પેકેજમાં વાત કરવામાં આવી છે કે નવી અરજી કરવાની, હવે નવી અરજી એક ખેડૂતને 100 થી 150 રૂપિયા જેવો ખર્ચ થાય. 100 થી 150 રૂપિયા જેટલો તો અરજી કરવાનો ખર્ચ થાય છે. તમે આ પિયત નો દાખલો કઢાવો, 7/12 કઢાવો, અને હવે ઘર્ષણ પણ થવાનું. જૂની તારીખમાં તલાટી કેવી રીતે નક્કી કરીને આપશે કે તમે કપાસ વાયો તો એરંડા વાયા હતા? આ ખેડૂતને કેટલું ઘર્ષણ થશે હવે? અધિકાર ગ્રામ સેવક જોડે, તલાટી જોડે.
અને નંબર બીજી વાત, ઓનલાઈન અરજીની વાત કરીએ તો અત્યારે ચોમાસાની સિઝન છે, ગામડાની અંદર કનેક્ટિવિટીના પણ પ્રોબ્લેમ થશે. હા, આ જેટલી બધી આ તકલીફ ઉભી થવાની છે, એટલે વધારે અનુકૂળતા એ છે કે જૂની જે અરજી કરેલી હતી એમાં ને એમાં તમે આપી દો, બાકી રહી ગયા છે એમને. ઓકે, બિલકુલ. હું હિતેન્દ્રભાઈને કહેવા માંગુ છું, સાહેબ તમે તો ખેડૂત પુત્ર છો, તમે સમજી શકો છો. બિલકુલ નિલેશભાઈ, ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. મહામંથનમાં હિતેન્દ્રભાઈ, આપને એક વાત પણ કરવામાં આવી છે, ખૂબ શાલીનતાથી અને ખૂબ જ પ્રેમથી રજૂઆત એક ખેડૂતે કરી છે. આપની પાસે નૌશાદભાઈ આવું, પરંતુ હવે અંતિમ પ્રતિક્રિયા લેતા જઈએ. દિનેશભાઈ, આપની પાસે શું કહેવું છે? હવે આમાં શું કરી શકાય? પ્રવીણભાઈ, આપની પાસે પણ આવું. દિનેશભાઈ જી, પ્રવીણભાઈ આપ શું કહેશો? ટૂંકમાં જણાવજો. પ્રવીણભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? હાલો જી જી, પ્રવીણભાઈ આપ જણાવશો આપની અંતિમ પ્રતિક્રિયા, શું કરી શકાય? રાજાબેન, આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે ખેડૂતે કીધું કે પેકેજ જાહેર થઈ ગયું, હવે અરજીઓ કરવાનો પણ ખેડૂતોને ખર્ચ લાગે છે. અને હિતેન્દ્રભાઈને એક ધ્યાન દોરવા માંગુ છું કે ટેકાના ભાવે મગફળી જોખાય છે એ માત્ર એક જ ભાવે આપણે નક્કી કરીએ જોખીએ છીએ. માનો કે બી ગ્રેડની હોય, સી ગ્રેડની મગફળી હોય તો એ ખેડૂતોને એનો લાભ મળતો નથી. આ વર્ષે ઓક્ટોબરમાં આપ જાણો છો એમ ખૂબ વરસાદ હતો એટલે મગફળી ખૂબ પલળી ગઈ હતી. તો જેને પલળી ગયેલી મગફળી હતી એને ટેકાના ભાવને લાભ નથી મળ્યા, એને સહાય પેકેજમાં પણ લાભ ન મળે, તો આ ખેડૂતોને તો ખરેખર અન્યાય થાય છે. એટલે મારી આપને વિનંતી છે કે ટેકાના પણ બે ભાવ નક્કી કરવા જોઈએ, કે એ ક્વોલિટી એટલે કે એ ગ્રેડ અને બી ગ્રેડ, ભલે એમાં ઓછા વધતા ભાવ કર, જેથી કરીને કોઈ એક પાક જયારે સરકાર ખરીદે ત્યારે માત્ર એક જ ક્વોલિટીના પાકના ખરીદી થાય અને પછી બી ગ્રેડ સી ગ્રેડ ન થાય તો એમાં બંને બાજુ ખેડૂતને નુકસાન થાય. હિતેન્દ્રભાઈની વાત સાચી છે, 52 લાખ ટન મગફળી આ વખતે ઉત્પાદન થઈ છે, કારણ કે હું પણ એક સર્વેમાં જોડાયેલો હતો, એટલે મગફળીનું ખૂબ સારું ઉત્પાદન આવ્યું, પણ પલળી ગઈ છે, એને સરકારે ખરીદી નથી અને એને ખુલ્લા યાર્ડમાં જયારે વેચવા જવી પડી છે ત્યારે એને નુકસાની માર પડી. તો આમાં જે કપાસની સાથે આવા ખેડૂતોનો પણ જો સમાવેશ થયો હોય, સોયાબીનનો સમાવેશ થયો હોય, સોયાબીન સરકારે ખરીદ્યા પણ જે બી ગ્રેડના તો ખરીદ્યા નથી. જી જી પ્રવીણભાઈ, મારી પાસે સમયનો ખૂબ અભાવ છે. દિનેશભાઈ આપ ખૂબ ટૂંકમાં જણાવશો આપની અંતિમ પ્રતિક્રિયા. દિનેશભાઈ, મારું કહેવાનું સાથે જે તે વખતે આપણે માપણી કરતા હોય છે ત્યારે બધાને અગાઉથી ખબર હોય છે. આ તો ઓનલાઈન વસ્તુ હતી, જે કે સરકારે ઓનલાઈન જાહેર કરી હતી, એમાં ઓનલાઈનમાં પણ કર્યું છે, ફોર્મ દીધા છે, એમાં ફોર્મમાં પાછા રિસીવ થયા છે, એમાંથી ઉપરથી નામ આવી ગયેલા, એવા ઘણા સદસ્ય રહી ગયેલા છે, જે ખેડૂતો રહી ગયેલા છે અત્યારે હાલમાં. એ વિશે આપણે જીતેન્દ્રભાઈ સરકારમાં શું કહે છે? ઓકે, ભરતસિંહ આપની અંતિમ પ્રતિક્રિયા ખૂબ જ ટૂંકમાં જણાવશો. હિતેન્દ્રભાઈ, ખૂબ ખૂબ તમારો આભાર. ખૂબ ખૂબ તમારો આભાર. તમે મહત્વની વાત કરી. આપણે કૂવો અને વરદ બધું નાખી દો. કૂવામાં જેટલાની ગઈ સાલની અરજી પેન્ડિંગ છે એ બધાને, જે ખેડૂતોને વળતર મળ્યું હતું અને જે ખેડૂતોને વળતર નથી મળ્યું અને અઠવાડિયાની અંદર એના ખાતામાં સીધા પૈસા આવી જાય એવી મારી વિનંતી છે, કારણ કે આ બહુ મહત્વનો મુદ્દો છે અને ભવિષ્યમાં આવું ન થાય એવી કાયમી નીતિ બનાવવા માટે આપણે બધા સાથે રહીને બેસવી. નૌશાદભાઈ, માત્ર કપાસના પાકની સહાયની જાહેરાત સામે આપની માનશું અને અંતિમ પ્રતિક્રિયા પણ. મારી આપના માધ્યમથી સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી છે કે આ ખેડૂતો આપણા અન્નદાતા છે, આપણું પેટ ભરે છે, અને એ ક્યારેય જૂઠનો સહારો લે, કોઈની છેતરપિંડી કરે એવું શક્ય નથી. અને જયારે આખા સૌરાષ્ટ્રની અંદર જયારે અતિવૃષ્ટિ થઈ હોય ત્યારે કોઈનો ભેદભાવ કર્યા વગર જે લોકોએ ગત ચોમાસાની અંદર ઓક્ટોબર મહિનાની અંદર ઓક્ટોબર એન્ડમાં જે લોકોએ અરજી કરી છે એ તમામ ખેડૂતોને, બાકી રહી ગયેલા વંચિત ખેડૂતોને એ એમની સહાયની વળતરની રકમ ચૂકવી દેવામાં આવે. અમે આપનું ધ્યાન દોરવા માટે, આપનું આત્મા જગાવવા માટે, અને આ જે જીઆર, જે છેલ્લો જીઆર થયો છે એ જીઆર અમને છેતરામણો જીઆર લાગતો હોય, અમે સોમવારે 14મી જુલાઈએ કલેક્ટર કચેરી ખાતે અમે બધા જ ખેડૂતો ધરણા પ્રદર્શન કરી માન્ય કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવાના છીએ. અને આ ધરણા પ્રદર્શનના માધ્યમથી સરકારનો આત્મા જાગે અને આપણા અન્નદાતાના પેટ ઉપર લાત મારવાનું કામ ન થાય, આપણા અન્નદાતાઓ વચ્ચે ભેદભાવ કરવાનું કામ ન થાય, આપણે ગામના ભેદભાવ ન કરી, કોમના ભેદભાવ ન કરી, જ્ઞાતિ જાતિના ભેદભાવ ન કરીએ અને બધાને આપણા ગુજરાતીનું ગૌરવ થાય. ગુજરાતનો એક એક ખેડૂત, ગુજરાતનો એક એક નાગરિક એ આપણો ભાઈ છે એમ સમજી અને આપણે એને હંમેશા એનું ન્યાયી વળતર આપણે ચૂકવીએ, એ અમારી તમને બે હાથ જોડીને આગ્રહ કરી વિનંતી છે. અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે તમારા સુધી અમારો અવાજ પહોંચશે. અન્યથા લોકતંત્રની અંદર એકમાત્ર શસ્ત્ર ગાંધી ચિંધ્યા માર્ગે
અમારે લડવા સિવાય અમારો બીજો કોઈ આરોબારો ઓકે, નથી ઓકે. કારણ કે જી, એક જી, ધારું જી. આપનું શાસન એ અન્યાય અને અત્યાચારનો હવે એ હદ વટાવી જાય છે જી, નૌશાદભાઈ, એક તરફ મારી ચારે પાસે સમયનો બાજુ ખૂબ કુદરતી અભાવ છે. પ્રકોપને જ આપ એક્ટ ઓફ ગોડ ગણાવો છો ચારે બાજુ અકસ્માતો આજે પુલો ગરવાની ઘટનાઓ નૌશાદભાઈ, આગ મારી લાગવાની પાસે ઘટનાઓથી સમયનો ખૂબ અભાવ. લોકો હિતેન્દ્રભાઈની ખૂબ પણ અંતિમ ત્રસ્ત છે પ્રતિક્રિયા લેવાની બાકી છે. હિતેન્દ્રભાઈ, શું હવે ખેડૂતો માટે ઘટતું કરવામાં આવશે? અંતિમ પ્રતિક્રિયા. જો રાજ્ય સરકાર હંમેશા ખેડૂતો સાથે છે અને અનેક યોજનાઓ જે યોજનાઓ ભૂતકાળમાં અસ્તિત્વમાં નહોતી એવી યોજનાઓ ખેડૂતો માટે કરવાનો પ્રયાસ કર્યો છે. 18% વ્યાજમાંથી 0% વ્યાજે લાવવાનું કામ પણ આ સરકારે કર્યું છે. ડ્રીપ ઇરિગેશનને એટલી સબસિડી આપવાનું કામ સરકારે કર્યું છે. કિસાન સન્માન નિધિનો હપ્તો આપવાનું આ સરકારે કર્યું છે. નર્મદાનું પાણી આપવાનું કામ પણ આ સરકારે કર્યું છે. વીજળીના કનેક્શનો માટે આપણે કેટલા ભટકતા હતા અને આજે વીજળીના કનેક્શન એ પણ છે. જી. તો સરકાર તમારી સાથે છે પણ જ્યારે આ પ્રકારની સ્થિતિ આવે ત્યારે આપણા હાથ નાના પડે છે કારણ કે કુલ મળીને સરકારની કોઈ પોતાની આવક કે સરકાર કોઈ વેપાર કરતી નથી. આપણા બધાના ટેક્સના પૈસા અથવા સરકારનું જે બજેટ છે એનું આ જે મંત્રી કે મુખ્યમંત્રી હોય એનું આયોજન કરતા હોય છે. જી, તો આપણા જી, જી. બધા વતીથી આયોજન થાય છે એના માટેના ચોક્કસ નિયમો છે. જી, તો એ જી, નિયમોમાં પણ હિતેન્દ્રભાઈ. સુધારો કરીને આપણે વળતર વધારવાનો પ્રયાસ કર્યો છે. આવનારા દિવસોમાં એ પણ વધારી અને સારો ફાયદો થાય અને સૌથી અગત્યનું આ ટેકનોલોજીના માધ્યમથી આપણે જે મુશ્કેલી પડે છે કે વાલા ડોલા થયા જી. એ ન થાય એના માટે પણ સરકાર એક સક્ષમ સેટેલાઇટથી આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિલકુલ, હિતેન્દ્રભાઈ, ખૂબ જ સમયનો અભાવ છે, માફ કરશો. હિતેન્દ્રભાઈ. જી બિલકુલ, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ખેડૂત હવે આ પ્રકારની પરિસ્થિતિમાં આવ્યો છે તો બહાર કાઢવા માટે શું પ્રયત્ન કરવામાં આવશે એના પર સૌ કોઈની નજર. હાલ બસ આટલું જ. નમસ્કાર.